જો અહીંયા છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને આ એન્ડ પોઈન્ટ છે. તારે જેટલા મિનિટનો વિડીયો કરવો હોય મિનિમમ 9 મિનિટ્સનો કરવાનો ને મેક્સિમમ 10 મિનિટનો. મિનિમમ જેટલો કરવો એટલો મેક્સિમમ 10 મિનિટનો. સપોઝ મારે આ હાફ વિડીયો છે એનો આના 3 પાર્ટ કરવા છે તો આટલી સુધી સેટ કરીએ અને પછી ઉપર કરી દેવાનું સેવ ટ્રીમ અને પછી અહીંયાથી આવીને સેવ મૂવી સ્ટેન્ડર્ડ ડેફિનેશન પાર્ટ 1 ક્યાં કરીએ ડન. અત્યારે આ ઓપન કરવાનું કહેશે પણ આપણે ક્લોઝ કરી દેવાનું અને કરવાનું કંટ્રોલ-Z અધરવાઇઝ અનડુ. એટલે જે પાર્ટ કટ થઈ ગયો છે મૂવીનો એ પાછો આવી જશે અને આ જે પાર્ટ આપણે કર્યો એ 10 સેકન્ડ્સનો. ઓકે, કંટ્રોલ-Z ફરીથી ટ્રીમ અને સેમ પ્રોસેસ. આપણે આગળનો વિડીયો 10 સેકન્ડ સુધીનો કર્યો હતો તો હવે 10થી સપોઝ કરીએ 30 સુધીનો અને સેવ ટ્રીમ સેવ મૂવી સ્ટેન્ડર્ડ ડેફિનેશન પાર્ટ 2 સેવ થવા દેવાના ક્લોઝ કંટ્રોલ-Z ફરીથી ટ્રીમ. લાસ્ટ ટાઈમ આપણે 0.30 સેકન્ડ સુધી કર્યું હતું એટલે હવે 0.30 થી 40 સુધીનું રાખીએ. આ પાર્ટ પાછળનો છે એને પણ આગળ પાછળ કરી શકીએ આપણે ફર્સ્ટ પાર્ટમાં કર્યો હતો તે કરો સેવ ટ્રીમ સેવ મૂવી સ્ટેન્ડર્ડ ડેફિનેશન પાર્ટ 3 એન્ટર. Okay, and done. Close. No. Movie parts. Part 1. Part 2. And part 3. Done. ચાલ તો હવે ટ્રાય કરી જો આ રીતે. આનાથી ના થાય તો પછી તારે ત્યાં ટીમ વ્યુઅરની લિંક આપીશ એ ઇન્સ્ટોલ કરી દે છે તો એનાથી હું ડાયરેક્ટ તારા કમ્પ્યુટરમાં યુઝ કરી શકીશ. ઓકે, બાય બાય.